આધુનિક અને સમકાલીન ભારતીય પોર્ટ્રેટનું અદ્ભુત પ્રદર્શન. સ્થળ ધ ગેલેરી, અમદાવાદની ગુફા, ગુજરાત યુનિવર્સિટી રોડ, અમદાવાદ. ભારતીય પોર્ટ્રેટ કલાના લાંબા અને ગતિશીલ પ્રવાસને રજૂ કરતું એક મહત્વનું પ્રદર્શન. ધી ઇન્ડિયન પોર્ટ્રેટ 15 વેરિએશન્સ ઇન એક્સપ્રેશન મોડર્ન એન્ડ કમ્પેટરરી આર્ટિસ્ટ આર્ટ પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. અનિલ રેલિયાના સંગ્રહમાંથી પસંદ કરાયેલી આ કૃતિઓનું પ્રદર્શન 4 નવેમ્બર 2025 મંગળવારના રોજ સાંજે 35 કલાકે શરૂ થશે. પ્રદર્શનના ક્યુરેટર અનિલ રેલિયા સાંજે 5:45 કલાકે સંગ્રહ વિશે સંક્ષિપ્તમાં વાત કરશે. આ પ્રદર્શનમાં 66 જેટલા કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે, જે પોર્ટ્રેટની પરંપરામાં આવેલા આમૂલ પરિવર્તનને દર્શાવે છે. માત્ર ચહેરાની સમાનતાથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક, સાંકેતિક અને અમૂર્ત અભિવ્યક્તિઓ સુધીનો આ પ્રવાસ છે. સીએસ પ્રારંભિક અને ક્લાસિકલ પ્રભાવ. પોર્ટ્રેટ કલાનો ઇતિહાસ મુઘલ અને રાજપૂત દરબારોમાં લઘુચિત્ર પરંપરાથી શરૂ થાય છે. 18 ને 19મી સદીમાં ચીન અને યુરોપમાંથી પ્રવાસ કરીને આવેલા પરદેશી કલાકારો ભારતીય કલાકારો સાથે ભળ્યા. અહીં તમે જે આ પોર્ટ્રેટનું 15મું એડિશન જોઈ રહ્યો છો, એ 15 પોર્ટ્રેટના આ અગાઉ છેલ્લા 14 વર્ષમાં 14 પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે 15મા પ્રદર્શનમાં ઊભા છે. આ પ્રદર્શનમાં લગભગ 250 વર્ષના એટલે કે 1850નું પહેલું ચિત્રથી શરૂ કરીને 2024 સુધીના ચિત્રો મુકાયેલા છે. આ બધા જ ચિત્રો મારા પોતાના સંગ્રહના છે. એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું. બસ લોકો સાથે બતાવવા માટે, મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા 15 વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું. પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા 15મી, 16મી, 17મી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ 18મી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે, અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા. એ લોકો આવ્યા અને એ લોકો રાજા, મહારાજા, પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા. તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોનું કામ કરવાનું શરૂ કર્યું. તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલા આપણા અમદાવાદના જ નગર શેઠ હિમાભાઈ વખતચંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે. પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહીઓ નહોતા કરતા, કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી. એટલે આજે બી આપણે કોણે કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી. પણ પરદેશી કલાકારો સહી કરતા હતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ વર્માએ સહીઓ કરવાની શરૂ કર્યું. એટલે બીજું ચિત્ર મેં રવિ વર્માનું મૂક્યું છે, જેમણે એક અને આ પ્રદર્શનમાં અત્યારે લગભગ 66 ચિત્રો અહીંયા આગળ પ્રદર્શિત થયા છે. આ પ્રદર્શન આજે ખુલ્લું મુકાયું છે અને આ રવિવાર સુધી એટલે કે આપણે 4મી તારીખથી શરૂ કરીને રવિવાર સુધી એટલે મંગળવારથી રવિવાર સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે અમદાવાદની ગુફામાં સાંજે 4 થી 8 ખુલ્લું રહેશે.